આજે તો રવિવારનો દિવસ હતો એટલે અમે બધાએ શાંતિથી 9:30 આસપાસ ઉઠીને ચા નાસ્તો કર્યો અને રાત્રે લાયેલા ડીમાર્ટનો સામાન બધો છૂટો પાડવાનો અડધો બાકી હતો તો મેં ભરી ગયું લોટ ચારીને તું ડબ્બામાં ભરી દે એટલે આપણે વારે વારે ચારીને લેવો ના પડે તો એને લોટ ચારીને ડબ્બામાં ભર્યો. ત્યાર પછી થોડું ભૂખ લાગી તે લોકોને નાસ્તો કરવા આપી દીધો ને આજે અમારે મોમોસ બનાવવાનો વિચાર હતો એટલે પછી મેં ફટાફટ લોટ બાંધ્યો, મોમોસની તૈયારી કરી અને એક બાજુ ચટણી બનાવી અને થોડું રાતનું શાક વધ્યું હતું એ પણ ગરમ કરી નાખ્યું તો રોટલી શાક કરીને પહેલાં એ લોકોને થોડું ખાવા આપી દીધું. અને આજે રવિવાર હતો એટલે નાહવાનું બાકી હતું કારણ કે લાઇટો જતી રહેતી હતી એને લીધે ગીઝર ઓન થયું નહીં. એ પછી એના પપ્પાએ પણ મને મદદ કરી. મેં બધી રોટલી બનાવી ફરી એક ગ્લાસથી એનું કટિંગ કર્યું અને બીજો લોટ હતો એ વહી મસળતી હતી અને મને લુવા પાડીને આપતી હતી. આવી રીતે અમે આજે ચારે જણ એકબીજાની મદદમાં આવીને ઊભા હતા. પછી મેં ફટાફટ સ્ટીમ કરવા મૂકી દીધા અને પપ્પા ભરીને ઘડે ઘડે સ્ટીમ કરવા મૂકતા હતા અને હું સ્ટીમ થઈ જાય એવું ઠંડા પાડવા મૂકતી હતી. આવી રીતે અમે લોકોએ મોમોસ બનાવ્યા. પછી થોડા ફ્રાય પણ કરી જોયા પણ એ ફ્રાયવાળા અમને મજા ના આવીને જે લોટ વધ્યો હતો એની મેં લાંબી સ્લાઇસ કરીને તરી નાખી હતી અને અમે બધાએ જમી લીધું. 5 વાગ્યા એટલે પછી ફરી બાળકોએ ડિમાન્ડ કરી કે અમારા લોકોએ આજે સેવૈયા ખાવી છે. મેં સેવૈયા બનાવીને એકવાર તો બનાવીને આપી તો એ પતી ગઈ. પછી ફરી બીજી વાર બનાવીને આપી તો એ લોકો ખાતું અને મેં કહ્યું કે આ છેલ્લી વાર બનાવશું, વારે વારે નહીં બનાવવું. એ પછી એ લોકો નીચે રમવા જતા રમ્યા અને અમે વિચાર્યું કે આજે સાંજે શું બનાવીશું તો ફરી એ કહેવા મળે કે અમને હોટલમાં જમવા લઈ જાઓ. પછી અમે લોકો હોટલમાં ગયા, હોટલે જમીને પછી અમે ઘરે આવીને સૂઈ ગયા.